એની યોજનામાં આ સંગત આપણને આજે પૂરી પાડી છે અને વચન પણ પ્રભુ જ પૂરું પાડે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. જે વિષય ઉપર આપણે જોવા માંગીએ છીએ બહુ જ અતિ મહત્વનો વિષય છે, બહુ અગત્યનો વિષય છે. આ દિવસોમાં આપણા માટે એ ખરેખર ખૂબ જ લાગુ પડે છે અને એટલા માટે પણ એ વિષય આપણા માટે બહુ જ અગત્યનો અને મહત્વનો એ વિષય છે. હા, જે બાબત આપણે જોવા માંગીએ છીએ કે કૃપાનો સમયગાળો ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે. કૃપાનો સમયગાળો ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે અને બાઇબલ આપણને કેટલી બધી જગ્યાએ કૃપાના સમય વિશે વાત કરે છે. કૃપાનો સમય વારંવાર બાઇબલ આપણને બતાવે છે કે કેવી રીતે પૂરો થયો અને ન્યાય શાસન આવ્યું. હા, ઘણા બધા દાખલા જે બાઇબલમાંથી આપણે જોવાના છીએ અને એના પરથી આપણે શીખીશું અને પ્રભુ ઈસુના પોતાના શબ્દો અને શિક્ષણ ઉપરથી પણ આપણે શીખીશું કે બાઇબલ ઈશ્વરનો કૃપાનો સમયગાળો એના વિશે શિક્ષણ આપે છે. વળી સાથે સાથે એ સમયગાળા દરમિયાન આપણે પ્રભુ તરફ વળી શકીએ છીએ અને એ સમયગાળો પૂરો પણ થાય છે અને ન્યાય શાસન આવે છે. અને એટલા માટે એ બાબત આ દિવસોમાં ખૂબ જ મહત્વની અને ખૂબ જ અગત્યની બાબત છે. આપણે થોડા વર્ષો પહેલા મસીહ સંગતની અંદર આકાશ ગમનનો સંદેશો જોઈ ગયેલા, ગગન ગમન અને એના આશીર્વાદો વગેરે. અંજીરી પરનું જે દ્રષ્ટાંત છે, જે પ્રભુ ઈસુએ આપ્યું એમના બીજા આગમન વિશે, એનો પણ આપણે 2-3 વાર અભ્યાસ કરી ગયા છે અને એનો કોન્ટેક્સ્ટ આપણે રાખીશું. પણ અત્યારે કૃપાનો સમયગાળો ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે. એ કૃપાના સમય વિશે પ્રભુ ઈસુએ શું કહ્યું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું અને પછી ઘણા બધા બાઇબલના દાખલાઓ કે જે હકીકતમાં બન્યા છે અને એવું થયું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને જોઈશું. લુકની સુવાર્તા 13મો અધ્યાય 1-9 કલમ. લુકની સુવાર્તા 13મો અધ્યાય અને તેની 1-9 કલમ. પ્રભુ ઈસુના આ શબ્દો છે. હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલિલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધું હતું. આ પ્રભુ ઈસુની આસપાસ એ ટોળામાં એ જનસમૂહમાં એવા લોકો હાજર હતા કે જેમણે પોતાની આંખોએ જોયું હતું કે જે એ યહૂદા પ્રાંતનો જે ગવર્નર હતો એ પિલાતે કેવી રીતે ગાલિલીઓનું લોહી કે છે તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધેલું, એટલે કે એને માર્યા હતા, એમનું લોહી કાઢ્યું હતું ને મારી નાખ્યા હતા, તેવો વિશે તેમને કઈ જણાવ્યું. હા, પ્રભુ ઈસુ કઈ જણાવે છે અત્યારે અને એના પરથી એ કશું શીખવા માંગે છે. તેમણે તેઓને ઉત્તર આપ્યો, એટલે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, એ ગાલિલીઓ પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? તમે જુઓ કે જે ટ્રિબ્યુલેશન પીરિયડ છે જેના વિશે હું કઈ વાર વાત કરી ગયો છું અને વિપત્તિનો સમયકાળ બહુ પાસે આવી રહ્યો છે અને અહીંયા પણ જોઈએ છે કે પ્રભુ ઈસુ કહે છે કે ગાલિલીઓ પર એવી વિપત્તિઓ પડી, વિપત્તિઓ
બહુવચન છે. અને આપણે પણ હવે વિપત્તિઓના કાળમાં આ પૃથ્વી, આ દુનિયા, આ જગત જવાનું છે. ઘણી બધી વિપત્તિઓ પડશે. આપણને પ્રકટીકરણનું પુસ્તક તેના 6 અધ્યાયથી તે 19મા અધ્યાય સુધી કેટલી બધી અનર્થો ને રણસિંગડાના નાદથી ને પ્યાલાઓ રેડવામાં આવે છે ઈશ્વરના કોપના, અને વિપત્તિઓ વિશે, એ વિપત્તિઓનો ગાળો, આપત્તિ કાળનો ગાળો, એના વિશે બાઇબલ શીખવે છે. અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે ગાલિલીઓ પર એવી વિપત્તિઓ પડી, હા, વિપત્તિ કાળ આવ્યો ત્યાં, તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના. પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો. હા, યહૂદીઓને કે છે કે કૃપાનો સમય હોય છે, અને આપણે એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરીએ છીએ કે ભાઈ તો હવે એમાં શું હવે, નહીં, આપણને એની બહુ કિંમત હોતી નથી, બહુ કદર હોતી નથી. અને એવું જ અહીંયા આ યહૂદીઓને હતું કે એમને કઈ બહુ કિંમત નહોતી, બહુ કદર નહોતી, કે દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા અને એમને પ્રચાર કરતા હતા કે જો દેવનું રાજ્ય પાસે આવ્યું છે, માટે પસ્તાવો કરો અને તમારા પાપોથી પાછા ફરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું. હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો. જે વિપત્તિ કાળ એ દરમિયાન આવેલો, અને ઘણા એ જોયેલો ને ત્યાં હાજર હતા ઈસુની પાસે, ત્યાં એ જનસમૂહમાં, અને એના સાક્ષીઓ હતા એ વિપત્તિ કાળના, ત્યાં ઈસુની પાસે જ ઉભેલા. અને ઈસુ એ સાચી વાત કરે છે કે નહીં એ પુરવાર થાય છે. તો કે જો તમે પસ્તાવો નહીં કરો, હું તમને પ્રચાર કરું છું, ઈશ્વરના રાજ્યની સુવાર્તા આપું છું, તો તમે સર્વ પણ એ જ રીતે કે છે કે એ જ પ્રમાણે નાશ પામશો. પછી એ બીજો દાખલો આપે છે. અથવા સિલોમાં જે 18 માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના. પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તેમજ નાશ પામશો, તેમજ નાશ પામશો. કારણ કે વિપત્તિ કાળ તમારા પર પણ આવી પડશે. જો તમે પસ્તાવો નહીં કરો તો પછી એ વિપત્તિ કાળમાં તમે નાશ પામશો. પછી આગળ હવે ફળ વગરની અંજીરીનું દ્રષ્ટાંત, ફળહીન અંજીરીનું દ્રષ્ટાંત પ્રભુ ઈસુ એ ત્રીજી બાબત આપે છે. અને ત્યાં લુકની સુવાર્તા 13મો અધ્યાય અને 6ઠી કલમ, વળી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, ઈસુએ દ્રષ્ટાંત કહ્યું, કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી, કે છે, અંજીરી રોપેલી હતી ને તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. તમે જો કે ઈશ્વર આપણા જીવનમાં શું ફળો આવે છે એની નોંધ લે છે. આપણા જીવનમાં ફળો નથી આવતા તો એ નકામું છે જીવન, એની પણ નોંધ લે છે. અને હંમેશા ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે, અને ચોક્કસ કોઈ હેતુસર ઉત્પન્ન કર્યા છે, તો એ આપણી પાસેથી એ ફળ મેળવવાની આશા તો રાખે છે કે આપણે પ્રભુને માટે જીવન જીવીએ અને પ્રભુની સેવા કરીએ. દ્રાક્ષાવાળીના માણીએ
માળીએ કહ્યું કે એક અંજીરી રોપેલી હતી, તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. 7મી કલમ. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના જમીન માળીને કહ્યું, ત્યારે જે માલિક છે તે દ્રાક્ષાવાડીના માળીને, ગાર્ડનરને કહ્યું, જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી કે છે, તેને કાપી નાખ કે છે. તે વળી જમીન કેમ નકામી રોકે છે? તમે જુઓ કે કૃપાનો સમય હતો, પણ લોકો ઈશ્વર તરફ વળતા નહોતા. એ અંજીરી ઈશ્વરને પ્રસન્ન થાય એવા કોઈ ફળ ઉપજાવતી નહોતી, અને માલિક કહે છે કે તેને કાપી નાખે છે. નકામી મારી જમીન રોકે છે. તેણે એટલે કે જે ગાર્ડનર હતો, માળી હતો દ્રાક્ષાવાડીનો, તેમને એટલે કે માલિકને, એ દ્રાક્ષાવાડીના માલિકને ઉત્તર આપ્યો, સાહેબ તેને આ વર્ષ પણ રહેવા દો કે. તમે જોયો કૃપાનો સમય થોડોક લંબાવો કે કૃપા કરો, કે કૃપા કરો સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દો, એટલામાં હું એની આસપાસ ખોદું કે છે. તમે જુઓ કે પ્રભુના સેવકો વચનો લઈને લોકોના જીવનોની આસપાસ ખોદે છે, પાણી સિંચે છે અને એમને ખોરાક આપે છે. ને ખાતર નાખું છું કે છે, જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજો કે. જો નહીં આવે તો તેને કાપી નાખજો. તમે જો કે પ્રભુ ઈસુ આ જે દ્રષ્ટાંત, અંજીરી જે ફળ આપતી નથી એનું દ્રષ્ટાંત આપીને જે કૃપાનો સમયગાળો હોય છે એના વિશે શીખવે છે. પ્રભુ ઈસુ શીખવે છે. હા, પેલા દ્રાક્ષાવાડીના ગાર્ડનરે, માળીએ પણ કહ્યું કે પ્રભુ હજુ થોડોક સમય આપો, 1 વર્ષ રહેવા દો, એટલામાં હું મહેનત કરું, અને જો ના આવે ફળ તો તેને ન્યાય શાસન, પછી તરત ન્યાય શાસન, એનો ન્યાય કરવામાં આવે, એને કાપી નાખવામાં આવે, એને ફેંકી દેવામાં આવે. અને એટલે કૃપાનો સમયગાળો હોય છે અને તે પૂરો થઈ જતો હોય છે. એવું બાઇબલ આપણને બહુ સ્પષ્ટ શીખવે, બહુ સ્પષ્ટ શીખવે, વારંવાર શીખવે. આપણે કદાચ એની નોંધ નહીં લીધી હોય, પણ આજે આપણે નોંધ લેવાના છીએ અને અભ્યાસ કરવાના છીએ. તો તમે જુઓ કે આ જગ્યાએ 3 દાખલા પ્રભુ ઈસુએ આપ્યા. ગાલિલીઓ પર વિપત્તિઓ આવી પડી. હા, એ શિલોનો જે બુરજ હતો તે માણસો પર તૂટી પડ્યો અને એમનો નાશ થયો. અને ત્યારબાદ આ ફળ વગરની અંજીરી, હા, 3 વર્ષથી કે જે હું ફળ શોધતો આવ્યો છે, માલિક કે, પણ કાંઈ મળતું નથી, એને કાપી નાખ, હા, એનો ન્યાય શાસન કરી નાખો. પણ જે ગાર્ડનર છે, મારો ને તમારો ગાર્ડનર કોણ છે ખબર છે? મારો ને તમારો માળી પ્રભુ ઈસુએ મોકલ્યો, રાઈટ? 50માના દિવસે પ્રભુએ કહ્યું કે હું બાપને વિનંતી કરીશ અને તે બીજો સંબોધક તમારી સાથે રહેવાને માટે અને તમારી કાળજી લેવાને માટે મોકલશે, અને એ પવિત્ર આત્મા દેવ છે. અને સાહેબ તેને આ વર્ષ પણ રહેવા દો, એટલામાં એની આસપાસ ખોદું ને તેને ખાતર નાખવું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, નહીં તો નહીં આવે તો તેને કાપી નાખજો. અને એટલા માટે વાલાઓ, કૃપાનો સમય હોય છે, પણ બાઇબલ એમ પણ કહે છે કે કૃપાના સમયનો અંત આવે છે, એ પ્રભુ ઈસુ કહે છે. હા, પ્રભુ ઈસુ આપણને અને બાઇબલ આપણને બાઇબલના વચનોમાં શીખવે છે.
તમે જો કે ઈર્મિયા પ્રબોધકનું પુસ્તક 25મો અધ્યાય 11 થી 13 કલમ. ઈર્મિયા પ્રબોધક ને ઇઝરાયલ પુત્રો પાસે મોકલવામાં આવેલા. કે ઈર્મિયા પ્રબોધક પ્રબોધ કરે એ સમયમાં, અને એમણે 40 વર્ષ સુધી પ્રબોધ કર્યો ઇઝરાયલના લોકોને કે કૃપાનો સમય હવે 40 વર્ષનો જ રહ્યો છે. તે બાદ બાબેલનો બંદીવાસ આવી રહ્યો છે. હા, ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. તમે લોકો તમારી મૂર્તિ પૂજા અને ઈશ્વરથી દૂર વંઠી ગયા છો, તો એનાથી તમે પાછા ફરો, પસ્તાવો કરો અને યહોવા દેવ ભણી પાછા આવો. આ 40 વર્ષ સુધી ઈર્મિયા પ્રબોધકે લોકોને પસ્તાવા વિશે પ્રચાર કર્યો. આ બાબિલનો બંદીવાસ આવી રહ્યો છે એની ચેતવણીઓ આપી, પણ લોકો એમને હેટ કરતા હતા. આ લોકો એમને ધિક્કારતા હતા. એ વખતના રાજા અને સરકાર અને અધિકારીઓ ઈર્મિયાને ધિક્કારતા હતા. અને ઈર્મિયા રુદનનો પ્રબોધક હતો. એ આંસુઓ સહિત રડતા રડતા લોકોની આગળ આજીજીને કાલાવાલા કરતા હતા કે બાબેલનો બંદીવાસ આવશે અને તમને બંધનમાં લઈ જશે, અને માટે પસ્તાવો કરો. પણ ઈર્મિયાને એના બદલે મારવામાં આવતા હતા. સાંકળોથી બાંધીને એમને કેદખાનામાં નાખી દેવામાં આવતા હતા, અને ઘણું બધું સહન કરવું પડતું. આ લોકો અને ઈશ્વરનું વચન જ્યારે આવી ચેતવણી આપે ત્યારે લોકોને ગમતું નથી હોતું કે ભાઈ અમે અમારું જે કરીએ છીએ એવું અમને કરવા દો, અમારે જેમ જીવવું છે એમ જીવવા દો, અમારે અમારી આરામદાયક પરિસ્થિતિમાંથી અને અમારી પાપી પરિસ્થિતિમાંથી અમે કઈ પસ્તાવો કરીને બહાર નીકળવા માંગતા નથી. ઈર્મિયા 25:11 થી 13. આખો દેશ ઉજ્જળ. શું કહે છે ઈર્મિયા પ્રબોધક? આખો દેશ, ઇઝરાયલનો દેશ ઉજ્જળ તથા ત્રાસજનક થઈ પડશે. અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી, આ પ્રજાઓ એટલે કે આ 12 કુળો ઇઝરાયલ પ્રજાના 70 વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે. કે હા, એમને ગુલામીમાં પકડી જવામાં આવશે, અને 70 વર્ષ પૂરા થયા પછી હું બાબિલના રાજાને, તેની પ્રજાને તથા ખાલદીઓના દેશને તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે. આ બધી ભવિષ્યવાણીઓ છે કે જે પૂર્ણ થઈ ગઈ, અને અક્ષરશઃ એ પ્રમાણે બન્યું ઇતિહાસમાં. એવું યહોવા કહે છે કે તે દેશ સદાકાળ ઉજ્જળ રહેશે. તે દેશ વિશે જે સર્વ વચનો હું બોલ્યો હતો તે પ્રમાણે હું તેના પર વિપત્તિ લાવીશ. આ ઈશ્વરના શબ્દો છે. તમે જો કે જે પ્રબોધક હોય એ ઈશ્વરના બોલેલા વચનોનો મેસેન્જર હોય, અને એટલે ઈશ્વરે જે શબ્દો કયા હોય એનું એ માઉથપીસ હોય. પ્રબોધક એ ઈશ્વરનું માઉથપીસ હોય, અને એટલે એ ઈશ્વરે જે કહ્યું હોય એ માનવી હોઠોથી, જીભથી, માનવી મોઢાથી એ બોલી બતાવે, કઈ દેખાડે. તે દેશ વિશે જે સર્વ વચનો હું બોલ્યો હતો, એટલે કે યહોવા દેવ ઈશ્વર બોલ્યા હતા, હું ઈશ્વર બોલ્યો છું, તે પ્રમાણે હું તેના પર વિપત્તિ લાવીશ. આ વિપત્તિ કાળ આવશે, આ વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે, જે ભવિષ્ય ઈર્મિયાએ સર્વ દેશો વિશે કહ્યું, તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ કે છે. હું વિપત્તિ લાવીશ. અને આપણે જાણીએ છીએ કે અક્ષરશઃ આ ઈર્મિયા પ્રબોધકના મોઢામાંથી નીકળેલા ઈશ્વરના વચનો, ભવિષ્ય વચનો પૂર્ણ થયા. કૃપાનો સમય ચાલ્યો ગયો.
અને નબુખાદનેઝર રાજા, હા એ બાબેલનો રાજા 598 બીસી ની અંદર, 598 બીસી ની અંદર એ એના લશ્કરો લઈને યરુશાલેમ આવે છે અને પસ્તાવો નહીં કર્યા એવા બધા લોકોને, કેટલાય બધાને મારી નાખ્યા. સાથે સાથે કેટલાને એ બાંધીને, સાંકળો બાંધીને એ બંદીવાસમાં તાણી ગયો, લઈ ગયો. ઈશ્વરની કૃપાના સમયનો અંત આવી ગયો હતો. ઈશ્વરની કૃપાના સમયનો અંત આવી ગયો હતો. ગુલામી અને બંદીવાસમાં ગયા, આ વિપત્તિ કાળમાં ગયા. અક્ષરશ આ બનાવ ઇતિહાસમાં બની ગયો વાલા. અને મારા ને તમારા દિવસોમાં પણ હવે કૃપાનો સમયનો અંત બહુ જલ્દી આવી રહ્યો છે. એ બાબતો આપણે આગળ જોઈશું. માથીની સુવાર્તા 24મો અધ્યાય 1 ને 2 કલમ. આ પ્રભુ ઈસુના શબ્દો છે કે કૃપાનો સમયનો અંત આવશે એ વખતના લોકો માટે, એ વખતના યહૂદીઓને માટે. માથી 24:1 અને 2. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામ બતાવવાને તેમની પાસે આવ્યા. તમે જો કે મંદિર બહુ ભવ્ય હતું, એના મકાનો બહુ ભવ્ય હતા અને સોના જડિત એ મંદિર હતું અને એ બાંધકામો એટલા મોટા ને મહાન હતા. તમે જો કે આજની એ વેલિંગ વોલ તમે જો, રુદનની દિવાલ અને એના પથ્થરો જે એટલું બચ્યું છે, એ જ કેટલું જાજરમાન છે, એ જ કેટલું મોટું છે. તો તમે જુઓ કે એ ઈસુના વખતનું છે બધું. અને શિષ્યો તેમને મંદિરના બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. ત્યારે તેમણે તેઓને કહ્યું, શું તમે એ બધા નથી જોતા? કે તમે જે બધું જોઈ રહ્યા છો ને, હું તમને ખરેખર કહું છું, સાચે સાચ કહું છું, ભવિષ્ય વચન ભાખે છે. પાડી નહીં નંખાય એવો એક પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. વાલાઓ, અક્ષરશ ઈસુ બોલ્યા આ શબ્દો એના 70 વર્ષના ગાળામાં જ આ બનાવ બન્યો. AD 70 માં બન્યો. આઈ થિંક 40 વર્ષમાં જ બન્યો. કારણ કે પ્રભુ ઈસુ લગભગ AD 33, હા, ઈસવીસન 33 માં એમનું મરણ થયું, પુનરુત્થાન થયું અને સ્વર્ગારોહણ થયું AD 33 માં. અને AD 70 ની અંદર જ ત્યાં એ રોમન જે બાદશાહ હતો ટાઇટસ, એ જે જનરલ ટાઇટસ, એ આવ્યો અને જે યહૂદીઓ હતા તે રૂમી સામ્રાજ્યની સામે બળવો પોકારતા અને આટલા ભયંકર ભવ્ય મકાનો હતા અને મંદિરમાં રહીને એવાય અહીંથી એ લોકો તીરકામઠા ચલાવતા હતા, ભાલા ફેંકતા હતા, પથરા ફેંકતા હતા અને રોમન સામ્રાજ્યના સૈન્યને ગાંઠતા નહોતા. જનરલ ટાઇટસ આટલું ભવ્ય મકાન ને ભવ્ય મંદિર નો નાશ થાય એવી ઈચ્છા નહોતા રાખતા અને એટલા માટે ધીરજ રાખતા હતા અને કહેતા હતા અંદરથી આ બળવો પોકારનારાઓને કે તમે બહાર આવી જાઓ, તમારા શસ્ત્રો તમે મૂકી દો ને શરણાગતિ સ્વીકારી લો. પણ એ માનતા જ નહોતા.
અને પછી જનરલ ટાઇટસ સાથે જે રોમન સામ્રાજ્યનું લશ્કર હતું એના સૈનિકો કાયર થઈ ગયા, કારણ કે કેટલાય દિવસો સુધી આ ધમાચકડી ચાલ્યા જ કરતી હતી. એટલે એમણે કંટાળી જઈને સળગતી મસાલો એ મંદિર ઉપર નાખવાની શરૂ કરી દીધી અને એના બારણાઓમાંથી ને બારીઓમાંથી ને બધેથી એ મસાલો નાખવાની, સળગતી મસાલો નાખવાની શરૂ કરી દીધી અને એના લીધે એ મકાન સળગ્યું અને એના ઉપર જે બધું સોનું મળેલું હતું એ સોનું ઓગળ્યું અને સોનું ઓગળીને એ પથ્થરોની ફાટમાં ઉતરી ગયું અને એટલે પછી એ સોનું લેવા માટે તમે જુઓ કે આ સૈનિકોએ એક પથ્થર પર બીજો પથ્થર ઉથલાઈ નાખ્યો, એમણે રહેવા દીધો નહીં એ સોનું લેવા માટે. અને ઈસુના શબ્દો એ બિલકુલ સાચા પડ્યા. હા, હું ખરેખર કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. અને પ્રભુના ભવિષ્ય વચનો પૂર્ણ થયા. આપત્તિકાળની શરૂઆત થઈ અને યહૂદીઓ લગભગ 1 મિલિયન જેટલા, લગભગ 10 લાખ કરતા વધુ યહૂદીઓ તો ત્યાં મારી નાખવામાં આવેલા અને બીજા આખી પૃથ્વીની પીઠ ઉપર વિખેરી નાખવામાં આવ્યા. આ વિખેરાઈ ગયા અને તેમનો આપત્તિકાળ, વિપત્તિકાળ શરૂ થઈ ગયો. વાલાઓ, AD 70 ઈશ્વરની કૃપાના સમયનો અંત આવી ગયો હતો. અક્ષરશઃ આ ભવિષ્ય વચનો પૂરા થયા અને વિપત્તિ કાળ આવી ગયો. બાઇબલ આપણને શીખવે છે અને બાઇબલના ભવિષ્ય વચનો પૂરા થાય છે એ ઇતિહાસ આપણને કઈ બતાવે છે. એ પ્રમાણે થયું. હા, એ પ્રમાણે થયું. આપણે માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 32 થી 35 કલમો હું વાંચીશ. માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 32 થી 35 કલમો પ્રભુ ઈસુના જ આ શબ્દો છે. તમે જુઓ કે એના વિશે આપણે આકાશ ગમનના સંદેશામાં, ગગન ગમનના સંદેશાઓમાં આ બધી કલમો વાંચીને અભ્યાસ કરી ગયા છીએ, પણ કદાચ હવે ભૂલી ગયા હોય તો આપણે યાદ કરીએ. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. અંજીરી એ ઇઝરાયલ પ્રજા, ઇઝરાયલ દેશનું રૂપક છે. અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. મેં વારંવાર કહ્યું છે કે જે પ્રોફેટિક લેંગ્વેજ છે એ સિમ્બોલિક લેંગ્વેજ છે. ભવિષ્ય વચનો હંમેશા ચિહ્નોની ભાષા હોય છે અને ચિહ્નોનો ઉપયોગ કરે છે. અંજીરી એ ઇઝરાયલનું ચિહ્ન છે. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય ને તેના પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. ઉનાળો પાસે આવ્યો છે. નહીં તો અંજીરીના પાંદડા બધા ખરી ગયા હોય છે વિન્ટરની અંદર, અને પછી ઉનાળો આવે ત્યારે પછી નવી નવી કૂપણો બેસે ને પાંદડા ફૂટવા માંડે. તમે જો કે આ સિમ્બોલિક લેંગ્વેજ છે. અને ઇઝરાયલ પ્રજા આખી પૃથ્વી પર વિખેરાઈ ગયેલી હતી અને પ્રભુ ઈસુ ઇઝરાયલ પ્રજાનો હવે જન્મ થશે ફરીથી એની વાત કરી રહ્યા છે. એનું ભવિષ્ય વચન સિમ્બોલિક લેંગ્વેજમાં આપણને કહી રહ્યા છે કે જ્યારે એને પાંદડા ફૂટવા માંડે ત્યારે તમે જાણો કે સિઝન પાસે છે, એ ઋતુ પાસે છે. શેની ઋતુ પાસે છે? 33મી કલમ.
એમ જ જ્યારે તમે તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે એટલે કે ઈસુ પાસે એટલે બાણા આગળ જ છે કે છે. આ ઈસુ નું આવું બહુ પાસે છે. પછી હું તમને ખચિત કહું છું કે બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે કે છે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. તમે જુઓ કે ઈસુને શિષ્યોએ પ્રશ્ન પૂછેલો ત્યાં માથી 24:3 અને એ પ્રશ્નનો જવાબ ઈસુ આપી રહ્યા છે ભવિષ્ય વચનની ભાષાથી. હા, શિષ્યોએ કે જે એકાંતમાં તેની પાસે આવીને તેની એટલે કે ઈસુની પાસે આવીને કહ્યું એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની સી નિશાની થશે તે અમને કે. અને અહીંયા 32મી કલમમાં એ નિશાની આપે કે જ્યારે અંજીરીને પાંદડા ફૂટવા માંડે ત્યારે તમે જાણજો કે મારા આવવાની સિઝન ચાલુ થઈ જાય છે. હું તમને ખચિત કહું છું કે ત્યારે તમારે જાણવું કે તે પાસે ઈસુ પાસે એટલે બાણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું કે બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આ પેઢી કે જે ઇઝરાયલને પાંદડા ફૂટવા માંડ્યા અને ફરી અસ્તિત્વમાં ઇઝરાયલ દેશ આવી રહ્યો છે એ જે પેઢીએ જોયું છે. અને તમે જો કે જૂના કરારમાં તો ભવિષ્ય વચનો છે કે શું કોઈ દેશ એક જ દિવસમાં જન્મ લઈ શકે? હા કે છે એ પ્રમાણે બનશે કે છે. એ નિશાની જૂના કરારમાં આપેલી છે. અને તમે જો કે મે 14, 1948 એક જ દિવસે યુએનઓ ના બાલ્ફોર ડિક્લેરેશન થી તમે જો કે ઇઝરાયલ દેશ અસ્તિત્વમાં આવી ગયો, એનો જન્મ થયો. હા, બ્રિટિશ લોકોના હાથમાં ઇઝરાયલનો આખો પ્રદેશ હાથમાં આવી ગયેલો અને યુએનઓ ના ડિક્લેરેશન થી હુકમથી આ ઇઝરાયલ દેશ નો આખો પ્રદેશ યહૂદીઓને પાછો આપવામાં આવ્યો ને મે 14, 1948 એ દિવસે એક જ દિવસમાં ઇઝરાયલનો જન્મ થયો. એના બેકગ્રાઉન્ડની અંદર હિટલરે જર્મનીની અંદર જે 20 મિલિયન જ્યુઝ એમને ગેસ ચેમ્બરોની અંદર મારી નાખ્યા હતા, એ એનું બેકગ્રાઉન્ડ છે એકચ્યુઅલી. અને એના લીધે આખી દુનિયા અને અમેરિકા ગુસ્સે ભરાયા હતા અને લોકોએ નક્કી કર્યું કે યહૂદીઓને એમનો દેશ પાછો આપી દેવો પડે, એ પ્રદેશ આપી દેવો પડે. અમેરિકા અને બ્રિટન આ બધા એલાઇઝ છે અને એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે એ પ્રદેશ બ્રિટિશ લોકોના હાથમાં છે, હવે આપણે યહૂદીઓને પાછો આપી દઈએ છે યુએનઓ ના બાલ્ફોર ડિક્લેરેશન દ્વારા. અને એ રીતે આપી દેવામાં આવ્યો. અને ત્યારબાદ જે રીતે ઇઝરાયલ પ્રજાએ પ્રગતિ કરી છે આપણી આંખો આગળ છે કે સખત રીતે એના પાંદડા ફૂટે છે, જબરજસ્ત પ્રગતિ કરે છે, જબરજસ્ત રીતે ઇઝરાયલ દેશ આગળ વધી રહ્યો છે. અને એ પેઢી કઈ? મારી ને તમારી પેઢી છે, રાઈટ? એ મારી ને તમારી પેઢી છે. અને ઈસુએ કહ્યું કે હું તમને ખચિત કહું છું કે બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી કે જેણે એ જોયું છે તે ગુજરી નહીં જશે. તમે જો કે પેઢી કેટલા વર્ષોની હોય તો ગીતશાસ્ત્ર 9મો અધ્યાય ને 10મી કલમ કે છે, ગીતશાસ્ત્ર 9 ને 10
અમારી વયના દિવસો 70 વર્ષના જેટલા છે અથવા બળના કારણથી તેઓ 80 વર્ષના થાય તો પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તમે જો કે 80 વર્ષની એ પેઢી હોય તો 1948 થી આપણે 80 વર્ષ એડ કરીએ, ઉમેરીએ તો 2028 માં એને ઉભું રહે છે. આ 2028 કે છે કે પ્રભુના આવવા વિશે આ પેઢી જોશે અને એ પેઢી ગુજરી નહીં જશે કે, અને એટલા માટે તમે જો કે આજે આપણે 2025 માં છીએ, સમય બહુ થોડો છે, 2.5 વર્ષ કાં તો 3 વર્ષ, રાઈટ? કારણ કે આપણે જુલાઈ મહિનામાં તો છીએ જ. અને ત્યાં કે છે કે અમે ઉડી જઈએ છીએ. હા, 1 થેસલોનિકી 4:16 અને 17 શું કહે છે કે આપણે વાદળાઓમાં તણાઈ જઈશું, રાઈટ? ઉડી જઈશું. હા, રેપ્ચર થઈ જશે. હા, ગગન ગમન થશે. એ બાબત આપણી આગળ ત્યાં મૂકવામાં આવી છે. 1 થેસલોનિકી 4:16 અને 17. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવાને સારો તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું. હા, અમે ઉડી જઈએ છીએ. હા, ગગનમાં આપણે ખેંચાઈ જઈશું, તણાઈ જઈશું. હા, એ પેઢીમાં જે લોકો પ્રભુ ઈસુમાં પસ્તાવો કરીને પ્રભુ ઈસુ પર પ્રેમ કરે છે અને પ્રભુ ઈસુના આવવાને માટે અને પ્રભુ ઈસુ સાથે જવાને માટે તૈયાર છે, તેઓ તણાઈ જશે, બાકીના નીચે રહી જશે. હવે આપણે આગળ વધીએ. પ્રભુ ઈસુએ કહ્યું કે જેમ નૂહના સમયમાં થયું તેમ, હા, જેમ નૂહના સમયમાં થયું તેમ થશે કે છે. એટલે એ જ રીતે બનાવો બનશે. એ જ પ્રમાણે છેલ્લા દિવસોમાં થશે. એ જ રીતે થશે જેમ નૂહના સમયમાં થયું તેમ. અને આપણે જો વાંચીએ નૂહના સમયનું તો આપણને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી નૂહના સમયમાં જેવું જગત હતું ને એવું આપણા દિવસોમાં જગતમાં થઈ રહ્યું છે. થઈ રહ્યું છે આપણી આંખો આગળ જ. હું ને તમે જાણીએ છીએ. ઉત્પત્તિનો 6 અધ્યાય એની 1 થી 5 કલમ વાંચીશ અને પછી 11મી કલમ વાંચીશ. ઉત્પત્તિ 6, 1 થી 5 અને 11. તમે જો કે પહેલી કલમ આપણને એમ કે છે કે ત્યાં પુષ્કળ વસ્તી વધારો થઈ રહ્યો હતો. ઉત્પત્તિ 6 ને 1 કે છે કે the population was exploding. It was a time of an exploding population. અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા. તમે જો કે વસ્તીનો વધારો સખત થઈ રહેલો અને તેઓને દીકરીઓ થઈ ત્યારે એમ થયું કે ત્યાં કલમ પૂરી થઈ જાય છે. એટલે કે પુષ્કળ માણસો વધવા લાગ્યા, વસ્તી વધારો થઈ ગયો. અને આજે આપણી કેટલી વસ્તી છે માણસોની પૃથ્વીની પીઠ ઉપર? 8 બિલિયન. 8 બિલિયનની વસ્તી છે અત્યારે પૃથ્વીની પીઠ ઉપર માણસોની. 82 કરોડની વસ્તી છે અત્યારે, 82 કરોડ. અને આપણે જોઈએ છીએ આગળ 8 બિલિયનની વસ્તી અત્યારે છે. હા, વસ્તીનો વધારો સખત રીતે થઈ રહ્યો છે. જળ પ્રલય આવ્યો તે પહેલા પુષ્કળ વસ્તી વધારો થઈ રહ્યો હતો
અને એ જ પ્રમાણે આપણા દિવસોમાં પણ બની રહ્યું છે. જેમ નૂના સમયમાં થયું તેમ પ્રભુ ઈસુએ કહ્યું કે એમ મારા આવવાના સમયે થશે. કે બીજી કલમ વાંચીએ. તેઓને દીકરીઓ થઈ ત્યારે એમ થયું કે ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ જોઈ. તમે જો કે આ જે પતિત થયેલા દૂતો હતા, અધપતન પામેલા દૂતો, હા, દૂતો માણસનું સ્વરૂપ ધારણ કરી શકે છે. બાઇબલ ઘણી બધી જગ્યાએ કહે છે, ઘણી બધી જગ્યાએ બાઇબલ એ નોંધે છે અને કે છે કે ઈશ્વરના દીકરાઓ એટલે કે એ દૂતો, પતન થયેલા દૂતો, શેતાનની જોડે પડેલા દૂતો, અધપતન થયેલા દૂતો, એમણે કે છે કે માણસોની દીકરીઓ સાથે જાતીય અને અનૈતિકતા ના પાપ કર્યા. એટલે કે આ સમય એવો હતો સેક્સ્યુઅલ ઇમોરાલિટીનો, જાતીય અનૈતિકતાનો સમય હતો, જાતીય પાપો નો સમય હતો. નૂના સમયમાં. શું આપણા સમયમાં એ છે? હા, છે. રાઈટ? બહુ સખત રીતે છે આપણા દિવસોમાં કે ભયંકર જાતીય અનૈતિકતા આપણા દિવસોમાં વણસી રહી છે, વણસી રહી છે. પછી બીજી કલમમાં આપણે આગળ વધીએ. તમે જો કે ત્યાં જાતીય વિકૃતતા વધી રહી હતી. હા, ઘણું બધું જાતીય વિકૃતતા વધી રહી હતી, જાતીય અનૈતિકતા વધી રહી હતી. હા, તમે અત્યારે એ શબ્દો સાંભળો છો ને, બહુ કોમન થઈ ગયું છે અત્યારે. ગે, લેસ્બિયન, હોમોસેક્સ્યુઆલિટી વગેરે વગેરે. પ્રેસિડેન્ટ ઓબામાએ છૂટછાટ આપી દીધી બધી, રાઈટ? અને ઘણા બધા દેશોમાં એની છૂટછાટ હવે તો છે. અને આપણે વાંચીએ છીએ કે ભયંકર ડિમોનિક એક્ટિવિટી, હા, દુષ્ટ આત્માઓની એક્ટિવિટી એ નૂના સમયમાં હતી. કારણ કે અધપતન થયેલા દૂતો આ બધું કરી રહ્યા હતા અને એનો વધારો કરી રહેલા લોકો મધ્યે, અને આજે પણ કરી રહ્યા છે. રાઈટ? આજે પણ દુષ્ટ આત્માઓની એક્ટિવિટી વધી ગઈ છે. આપણા દિવસોમાં પુષ્કળ દુષ્ટ આત્માઓની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ઇવન ખુદ શેતાનના ચર્ચો આપણા અમેરિકામાં છે. એની શરૂઆત અહીંયા કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો થી થઈ હતી અને બધે હવે ફેલાઈ રહ્યા છે. ઇવન ઇન્ડિયાની અંદર છે. હવે ઇન્ડિયામાં તો શું ન હોય, ત્યાં તો ભયંકર મૂર્તિ પૂજા અને ત્યાં તો એ તો બહુ પહેલેથી જ ચાલતું આવ્યું છે. ચોથી કલમ, ઉત્પત્તિ 6:4. તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા ને ઈશ્વરના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા ને તેઓનાથી છોકરા થયા. તેઓ પુરાતન કાળના બળવાનો અને નામાંકિત પુરુષો હતા. તમે જો કે આ જે પતિત થયેલા દૂતો અને તેમણે મનુષ્ય દીકરીઓ દ્વારા જે ઉત્પન્ન થયા કે છે એમના સંભોગથી તે રાક્ષસો હતા. અને આપણે ગોલિયાથ નામે રાક્ષસ, કેટલો 9 ફૂટ કરતા વધારે ઊંચો હતો અને
આજના વૈજ્ઞાનિકો તમે જો કે માનવીય જે જાતીયતા છે એની સાથે છેડછાડ કરી રહ્યા છે. હા, બહુ છેડછાડ કરવામાં આવી રહી છે. અને એના લીધે તમે જે શબ્દો સાંભળ્યા હશે, ટ્રાન્સજેન્ડર, ને ટ્રાન્સજેન્ડર બહુ ચાલ્યું છે અત્યારે, પુષ્કળ. ટ્રાન્સહ્યુમેનિઝમ, ટ્રાન્સજેન્ડરિઝમ જબરજસ્ત ચાલી રહ્યું છે. આજના વૈજ્ઞાનિકો એ માનવી શરીર સાથે છેડછાડ ચાલુ છે. અને તમે જો કે થોડા વખત પહેલા આપણા ટીવીના ન્યૂઝમાં સમાચાર હતા. તમે જો કે જે છોકરાઓ છે, બોયઝ ચેન્જ ટુ ગર્લ્સ. હા, એ લોકો પોતાનું જેન્ડર બદલીને છોકરાઓ છોકરીઓ બની જઈને પછી જે છોકરીઓના સ્પોર્ટ્સ હોય છે, એથ્લેટિક સ્પોર્ટ્સ, એમાં સામેલ થઈ જાય છે. હવે છોકરાની અંદર જે તાકાત હોય, શારીરિક તાકાત, હા, એ છોકરીઓ કરતા તો વધારે જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે એને એનું જેન્ડર બદલ્યું, લિંગ બદલ્યું, પણ એની તાકાત વધારે જ હોય. અને એટલે પછી છોકરીઓને તો એ હરાવી જ દે. અને એટલે પછી આમાં ન્યાય કઈ ન રહ્યો. અને એટલે તમે જો કે ઘણા બધા સ્ટેટોની અંદર અમેરિકાના એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે જે ટ્રાન્સજેન્ડર આ રીતે છોકરાઓમાંથી છોકરી થઈ હોય ને એ કોઈ રીતે ભલે છોકરી થઈ ગઈ હોય પણ એ છોકરીઓના સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકે નહીં, એવા ઓલિમ્પિક્સ ની કમિટીઓએ નિર્ણય લીધો છે કે ના લઈ શકે. હા, કે અમે ભલે રિસ્પેક્ટ કરીએ છીએ એમણે જે કર્યું એને. બાઇબલ તો રિસ્પેક્ટ નથી કરતું, પણ કે અમે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ આ રિસ્ટ્રિક્શન તો ના કાયદા એમણે ઘડી નાખ્યા કે લોકો એમાં ભાગ લઈ શકે નહીં, કે જેથી સ્ત્રીઓને અન્યાય થાય નહીં. જે સ્ત્રી સ્પોર્ટ્સ વિમેન છે એમને અન્યાય થાય નહીં એટલા માટે. 5મી કલમ. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વી પર ઘણી થઈ છે, કે ઘણી ભૂંડાઈ વધી ગઈ છે, કે ઈશ્વરે જોયું ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. આપણા દિવસોમાં એ હાલત છે અત્યારે. જે દુષ્ટ છે, જે ભૂંડું છે, એને સારું કહેવામાં આવે છે. હા, એની પ્રશંસા કરવામાં આવે છે દુષ્ટતાની. એટલી ભયંકર નિરંતર ભૂંડી હાલત આપણા દિવસોમાં પ્રવર્તમાન છે. જેમ નૂના સમયમાં થયું તેમ પ્રભુ ઈસુના શબ્દો એ ત્યારે થશે કે છે મારા આવવાના સમયે. એ પણ એક ચિહ્ન છે કે ઉત્પત્તિ 6:11 તમે જો કે ત્યાં વાંચીએ છીએ કે વિશ્વવ્યાપી હિંસાખોરી વધી ગયેલી, કારણ કે નૂના સમયમાં કોઈ પોલીસ ફોર્સ નહોતો, એટલે લોકો ગમે તેને મારી નાખતા હતા અને એમને કોઈ રોકટોક નહીં, એવી હાલત હતી. અને 11મી કલમ કે છે પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી, હિંસાખોરી ને ખૂનામરકીથી ભરપૂર હતી. અને એવું જ આપણા દિવસોમાં છે. ભયંકર ખૂનો થાય છે, ભયંકર રીતે માનવીઓની જાનહાનિ થઈ રહી છે, અને એવી અમર્યાદિત રીતે ખૂનામરકી અને હિંસાખોરી ચાલી રહ્યા છે. અને એટલે વાલાઓ એ ન્યાય શાસનનો સમય આવી રહ્યો છે. તમે જો કે અમુક મર્યાદિત સમય માટે જ ઈશ્વરની કૃપા હોય છે. ઈશ્વરની કૃપા અમુક સમય માટે જ હોય છે, અને ત્યારબાદ
ન્યાય શાસન આવે છે. અને આપણે જાણીએ છીએ કે પછી ઈશ્વરે નૂહને કહ્યું કે જળ પ્રલય આવી રહ્યો છે અને હવે તો વાણ બાંધ, હું જે બધા મેઝરમેન્ટ્સ અને ડિઝાઇન આપું એ પ્રમાણે તો વાણ બનાવ. અને તમે જુઓ કે નૂહના સમયમાં ઈશ્વરે 120 વર્ષનો કૃપાનો સમય આપ્યો અને ત્યારબાદ ન્યાય શાસન અને જળ પ્રલય આવશે એવું પ્રભુએ કહ્યું. અને ત્યાં ઉત્પત્તિનું પુસ્તક, તેનો 6 અધ્યાય અને તેની 3જી કલમ. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરશે. પ્રભુ દુઃખી થઈ ગયેલા આ બધી ભૂંડાઈ ને દુષ્ટતા જોઈને. સદા વાદ નહીં કરશે કેમ કે તે માંસનું છે, તો પણ તેઓના દિવસો 120 વર્ષ થશે. આ 120 વર્ષનો કૃપાનો સમય, એ છૂટછાટનો સમય ઈશ્વરે આપ્યો. અને નૂહના સમયમાં લોકોને કૃપાનો સમય 120 વર્ષનો મળ્યો. અને 120 વર્ષ સુધી નૂહે પ્રચાર કર્યો કે પસ્તાવો કરો, તમારી ભૂંડાઈ ને દુષ્ટતાથી પાછા ફરો. જળ પ્રલય આવી રહ્યો છે, ન્યાય શાસન આવી રહ્યો છે. તમે આ જે મોટું વાણ બાંધવામાં આવ્યું છે એમાં તમે તમારી જાતને આવીને બચાવી લો. આ 120 વર્ષનો એ સમયગાળો ઈશ્વરે આપ્યો, કૃપાનો સમયગાળો. અને વાલાઓ, તમે જુઓ કે જળ પ્રલય આવ્યો ત્યારે નૂહ 600 વર્ષનો હતો અને જળ પ્રલય જતો રહ્યો અને નૂહ બહાર નીકળ્યો. ત્યાર પછી નૂહ 650 વર્ષ જીવ્યો. 950 એની ઉંમર 950 વર્ષ સુધી એનું ટોટલ લાઈફ હતું. એટલે કે જળ પ્રલય પછી 350 વર્ષ. એ તમને ઉત્પત્તિ 7 અને 6 માં જોવા મળશે. અને તમે જુઓ કે ઉત્પત્તિ 9 ને 28 ને 29 એ આપણને કુલ ઉંમર નૂહની 950 કહે છે. અને આ રીતે આપણે જોઈએ છે કે ઈશ્વરે 120 વર્ષ નો કૃપાનો સમયગાળો આપ્યો. એ જળ પ્રલય આવીને એમને તાણી જાય એ પહેલા એ કૃપાના સમયમાં એ લોકો પસ્તાવો કરીને પ્રભુને પોતાના જીવન સોંપે. હવે આપણે લોટના સમય વિશે જોઈશું. હા, કે પ્રભુએ એમ પણ કહ્યું કે જેમ લોટના સમયમાં થયું તેવું થશે. લોટના સમયમાં પણ કૃપાનો સમયનો અંત આવી ગયો અને ન્યાય શાસન આવ્યું. લુકની સુવાર્તા 17મો અધ્યાય 28 થી 36 કલમ. લુક 17, 28 થી 36. તેમજ લોટના દિવસોમાં પણ થશે. હા, તેમજ લોટના દિવસોમાં જેવું થયું એવું થશે. તેઓ ખાતા પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા. તમે જો કે લોટના દિવસોની અંદર પણ એ લોકો એમનું રૂટીન જીવન જીવતા હતા. લોકો રોજનું દૈનિક જીવન જીવતા હતા. ખાતા હતા, પીતા હતા, વેચાતું લેતા હતા, આપતા હતા, રોપતા હતા, બાંધતા હતા.
એવું જ કહે છે કે ઈસુના આવવાના સમયે થશે કે લોકો એમના રોજિંદા દૈનિક જીવનમાં એટલા ઓતપ્રોત હશે, એટલા રચ્યા પચ્યા રહેશે. એ જ એમના જીવનનું મકસદ હોય છે, એ જ એમના જીવનનો ધ્યેય હોય છે. એમાંથી તેઓ બહાર નીકળવા માંગતા નથી હોતા. 27મી કલમ, જેમ લોટના દિવસોમાં પણ થયું એમ થશે કે 29મી કલમ, પણ લોટ સદોમમાંથી નીકળ્યો તે દિવસે, જે દિવસે એ નીકળી ગયો સદોમમાંથી, તે જ દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા. તમે જુઓ કે જે દિવસે લોટને ત્યાંથી કાઢી લેવામાં આવ્યો એ જ દિવસે ન્યાય શાસન આવ્યું. કૃપાના સમયનો અંત આવી ગયો એ જ દિવસે. અને એવું જ આપણા દિવસોમાં થવાનું છે કે જે દિવસે આકાશ ગમનમાં તણાઈ જઈશું કે તરત જ આપત્તિ કાળનો ગાળો શરૂ થઈ જશે. તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો. 30મી કલમ, જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. બાઇબલ કહે છે, ઈસુના શબ્દો જ, મારા નથી. ઈસુ પોતે કહે છે કે જે દિવસે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ પ્રગટ થશે, પ્રભુ એની મંડળીને ગગનમાં તાણી જશે, તે દિવસે તે પ્રમાણે જ થશે. અને થશે જ. ખરી વાત છે, કારણ કે ઈસુના શબ્દો છે. 31મી કલમ, તે દિવસે જે ધાબા પર હોય એને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેને નીચે ઉતરવું નહીં કે છે. શું કે છે પ્રભુ ઈસુ? હવે રોજનું જે રૂટીન લાઈફ છે તે પ્રમાણે હવે કરવાનું નથી. હવે કરવાનું નથી. અત્યાર સુધી એ રોજિંદા જીવનના રૂટીનમાં તમે બહુ ઓતપ્રોત રહ્યા, પણ એ દિવસ આવી જાય તો કે જે દિવસે તે દિવસે જે ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેને નીચે ઉતરવું નહીં. જે ખેતરમાં હોય તેને પણ પાછા ફરવાનું નહીં. જો તમે જોબ પર હો તો જોબ પરથી હવે ઘરે દોડવાની જરૂર નથી. એમ પ્રભુ કહે છે કે હું ઘેર જઈ આવું, મારા છોકરા, મારા બાળકોને, મારી વાઈફ ને શું કરતા હશે. હા, જોબ પરથી ઘરે દોડવાની જરૂર નથી. 32મી કલમ, લોટની પત્નીને સંભાળો. શું કહે છે? લોટની પત્નીને સંભાળો. તમે જો કે બહાર નીકળી ગયેલી, પણ હજુ એને એનું પેલું જૂનું જીવન, રૂટીન જીવન, રોજિંદુ જીવન, એનું ઘર બાર, ઘર મકાન બધું યાદ આવતું. અને એને પાછળ વળીને જોયું. ઈશ્વરે ના પાડેલી, પાછળ વળીને ના જોઈશ. અને બાઇબલ શું કહે છે કે શું થઈ ગઈ? હારનો થાંભલો થઈ ગઈ. હા, એવું થઈ જશે. હારનો થાંભલો થઈ ગઈ. 33મી કલમ, જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે તે તેને ખોશે. તમે જો કે લોકો એટલી બધી દુનિયાવી બાબતોમાં ઓતપ્રોત થઈ ગયા હોય છે, રચ્યા પચ્યા હોય છે અને પ્રભુના આવવાની માટે તૈયારી કરતા નથી હોતા. તો એ શું કરે કે પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે, તો તે તેને ખોશે કે. અને જે કોઈ તેને ખોશે તેને બચાવશે કે. હા, પ્રભુને મળવાની તૈયારી જે કરતા હશે, જે ઈશ્વરની સેવા કરતા કરતા પોતાના જીવ આપી દે છે. હમણાં જ સ્ટાલિન અંકલ વાત કરતા હતા, નહીં?
કે ભયંકર સતાવણી ઇન્ડિયાની અંદર પ્રભુના સેવકોની અને પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની થઈ રહી છે. ઘણા બધાને ભયંકર રીતે મારવામાં આવે છે અને મારી નાખવામાં પણ આવે છે. જે ઈશ્વરની સેવા કરતા કરતા જીવ આપશે તો તે તેને બચાવશે. 34મી કલમ, હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મુકાશે. આ જે રેડી હશે એ જ જશે, જે રેડી નહીં હોય એ રહી જશે. 2 સ્ત્રીઓ સાથે દળતી હશે, તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. આકાશ ગમનમાં પ્રભુ સાથે ચાલનારા ઉપાડી લેવાશે, બાકીના અવિશ્વાસીઓ રહી જશે. કસોટી કાળમાં એ જ દિવસે પકડાઈ જશે. વાલાઓ, આપણે આગળ વધીએ હવે કે ઇબ્રાહીમે પ્રાર્થનાઓ કરી કે પ્રભુ સદોમ અને ગમોરાના ન્યાય શાસન પહેલા કૃપાનો સમય આપે. તમે જો કે ઇબ્રાહીમ એમણે મધ્યસ્થી કરી, પ્રાર્થનાઓ કરી કે પ્રભુ સદોમ અને ગમોરા ના ન્યાય શાસન પહેલા કૃપાનો સમય આપે. એ કલમો આપણે વાંચીએ. ઉત્પત્તિ 18:22-25. ઉત્પત્તિ 18:22-25. અને તે પુરુષો, એ પુરુષો નહોતા, એ દૂતો હતા. મેં તમને અગાઉ કહ્યું ને કે દૂતો માનવી રૂપ ધારણ કરી શકે છે. અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા. એ દૂતો કે જે ઇબ્રાહીમને આગળ આવીને ઉભેલા અને વાતો કરતા હતા, ત્યાંથી વળીને સદોમ તરફ ગયા. પણ ઇબ્રાહીમ યહોવાની આગળ ઉભો રહ્યો. ઇબ્રાહીમ મધ્યસ્થી કરવા, પ્રાર્થના કરવા યહોવાની આગળ ઉભો રહ્યો પ્રાર્થનામાં. 23મી કલમ, અને ઇબ્રાહીમ પાસે આવ્યો ને બોલ્યો, શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો? કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તમે તેનો નાશ કરશો? ને તેમાંના 50 ન્યાયને લીધે તે જગાને નહીં બચાવો? એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ. એટલે દુષ્ટોની સાથે ન્યાયોનો સંહાર કરવો. તમે જુઓ, આ મધ્યસ્થીને કારણે જ ગગન ગમન છે ને આકાશ ગમન છે કે કસોટી કાળ, આપત્તિ કાળ આવતા પહેલા ન્યાયો તણાઈ જશે. એટલે દુષ્ટોની સાથે ન્યાયોનો સંહાર કરવો અને એમ ન્યાયોને દુષ્ટોની બરાબર ગણવા, એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? શું ન્યાય નહીં કરશે? તમે જો કે કૃપાના સમયની યાચના કરી, પ્રાર્થના કરી, મધ્યસ્થી કરી. હજુ ઘણી લાંબી પ્રાર્થના છે, હું અહીંયા અટકી જાઉં છું, પણ તમને એનો જે ખ્યાલ છે, સમજણ છે, તે આવી ગઈ કે ઈશ્વર દુષ્ટોની ભેગો ન્યાયોને ન્યાય શાસનમાં જવા દેતો નથી, પણ કૃપાના સમય નો અંત આવે ને ન્યાયનો સમય આવે પહેલા એમને કાઢી લે છે. જે રીતે નૂહ અને તેનું કુટુંબ ને એ વાણમાં કાઢી લીધા, જે રીતે લોટ અને એની દીકરીઓ અને એમને કાઢી લીધા. બીજો પિત્તર, બીજો અધ્યાય 6 ને 9 કલમ. બીજો પિત્તર, બીજો અધ્યાય 6 થી 9 કલમ. અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે
તમે જો કે અધર્મીઓ મધ્યે લોટ રહેતો હતો. સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા. ન્યાય શાસન. અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. તમે જો કે એ જગ્યાએ આજે એ મૃત સરોવર છે ને, ડેડ સી, અને ત્યાં આજે બી સલ્ફરના ગાંગડા જોવા મળે છે કે જે લઈને તમે જો સહેજ બી અમારા લાઇટર થી સળગાવો તો સળગ્યા જ કરે. એ આખો વિસ્તાર કે જયારે સદોમ ને ગમોરા ઉપર અગ્નિ તથા ગંધક પડ્યા, સલ્ફર પડ્યું, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. 7મી કલમ. અને ન્યાયી લોટ જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો, ખીન થતો હતો. આજે આપણે પણ ખ્રિસ્તી લોકો તરીકે જયારે આ બધું દુનિયામાં ભૂંડાઈ ને દુષ્ટતા જોઈએ છીએ અને એવી છૂટછાટો અને સમાચારો જોઈએ છીએ, ત્યારે આપણા હૃદયો ખીન થાય છે, દ્રવી ઉઠે છે. દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો. ત્યારે તેઓના દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખીન થતો હતો. પણ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. આપત્તિ કાળમાંથી છોડાવવાનું ઈશ્વર જાણે છે. આ પોતાના ભક્તોને એ છોડાવી લે છે. બાઇબલના આ શબ્દો છે. અને અન્યાયોને તથા વિશેષ કરીને જેઓ દુર્વાસનાઓથી, અહીં હું અટકી જઈશ વાંચવામાં, અધૂરું વાક્ય છે, પણ જે વાક્ય પર ભાર મૂકવા હું માંગુ છું તે આ છે: પ્રભુ તે ભક્તોને કસોટી કાળ, આપત્તિ કાળ, પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. હવે ઉત્પત્તિ 19:12-14 વાંચીશ. હવે હું પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છું. ઉત્પત્તિ 19:12-14. અને તે માણસોએ લોટને કહ્યું. આ માણસો કોણ હતા? દૂત. આ દૂતો હતા જે માણસનો આકાર લઈ શકે છે, માણસના રૂપમાં પ્રગટ થઈ શકે. આ દૂતોએ લોટને કહ્યું, અહીં તારા બીજા કોઈ છે? હા, તારા કોઈ સગાવાલા છે? તારા બીજા કોઈ છે? તારા જમાઈને તથા દીકરાઓને તથા નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ કે છે. આ જગામાંથી કાઢ, કેમ કે ન્યાય શાસન આવી રહ્યું છે. આ આપત્તિ કાળ આવી રહ્યો છે. 13મી કલમ. કેમ કે અમે આ જગાનો નાશ કરીશું. ન્યાય શાસન કોણ લાવે છે? દૂતો લાવે છે. આ ઈશ્વરનો ન્યાય અને એના ન્યાયના કાર્યો દૂતો કરે છે. તમે પ્રકટીકરણના 6 અધ્યાયથી 19મા અધ્યાય સુધી વાંચશો તો ત્યાં જે બધા અનર્થોના પ્યાલા કોણ રેડે છે? દૂતો રેડે. હા, એ ટ્રમ્પેટ, એ રણસિંગડા કોણ વગાડે છે? દૂતો વગાડે, નહીં? અને એટલે આપણે જોઈએ છે કે દૂતોનું કામ છે ઈશ્વરનું ન્યાય શાસન લાવવાનું. કેમ કે અમે આ જગાનો નાશ કરીશું, કારણ કે તેઓનો બુમાટો, હા, તેમની દુષ્ટતાનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે. એવી જ હાલત આપણા દિવસોમાં છે. અને તેનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્યા છે. અમને મોકલ્યા. અને લોટ નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા. તમે જો કે લોટ નીકળ્યો બધાને સાવધાન કરવા માટે, ચેતવણી આપવાને માટે, કહેવાને માટે કે ન્યાય શાસન આવી રહ્યું છે.
તમે અહીંયાથી નીકળી જાઓ, પસ્તાવો કરો. લોટ નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, ઉઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા નગરનો નાશ કરવાનો છે. પણ બાઇબલ પણ કે છે, શું થયું? પણ તે ઠઠ્ઠા મસ્કરી કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. કોઈએ એનું સાંભળ્યું નહીં. નૂનું કોઈ ના સાંભળ્યું, લોટનું કોઈ ના સાંભળ્યું. હા, લોટ પોતે ન્યાયી જીવન, પોતાના ન્યાયી જીવનથી અને પોતાના શબ્દોથી લોકોને પસ્તાવો કરવા અને પ્રભુ તરફ વળવા અને પોતાના જીવનો બચાવવા માટે કહ્યું હતું, પણ લોકોએ સાંભળ્યું જ નહીં. લોકોએ સાંભળ્યું જ નહીં. હવે 15મી કલમથી આગળ વાંચીશ. ઉત્પત્તિ 19:15. અને મળશકે એટલે કે સવારે દૂતો એ માણસોના આકારમાં દેખાતા. દૂતોએ લોટને તાકીદ કરીને કહ્યું, ઉઠ, તારી પત્નીને, તારી 2 દીકરીઓને જે અહીં છે તેઓને સાથે લે. દૂતોને ખબર પડી કે આ બીજા માણસો, બીજા લોકો સાંભળતા નથી, માનતા નથી, પસ્તાવો કરતા નથી. તેઓને સાથે લે, રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય. પણ તે વિલંબ કરતો હતો ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા. કૃપાનો સમય હતો. કૃપાનો સમય હતો સદોમ અને ગમોરા પર. માટે તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની 2 દીકરીઓના હાથ પકડ્યા અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો. અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું, એટલે લોટને કહ્યું અને એ બધાને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પાછળ જોતો ના. હા, કે જે તારો જીવ લઈને નાસી જા. કસોટી કાળ, વિપત્તિ કાળ, ન્યાય શાસન ઈશ્વરનું આવી રહ્યું છે. તારી પાછળ જોતો ના, ને નીચાણના કોઈ ઠેકાણામાં રહેતો ના. એટલે કે ઉપર તરફ નાસી જા. હા, રેપ્ચર થશે તારે ગગનમાં તણાઈ જઈશું. ઉપર તરફ નાસી જા કે તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે, ઉપર નાસી જજે. ને વાલાઓ, મને ને તમને પણ બાઇબલ આ જ ચેતવણી આપે છે કે કસોટી કાળ હવે આવી રહ્યો છે. આપત્તિ કાળ આવી રહ્યો છે. હવે બહુ જ થોડા દિવસો બાકી છે. આપણા દિવસોનો જે કૃપાનો સમયગાળો ખૂબ જલ્દી પૂરો થઈ રહ્યો છે. આ પ્રભુ ઈસુ વધસ્તંભ ઉપર પ્રાણ છોડ્યો અને કહ્યું સંપૂર્ણ થયું અને આપણા માટે તારણ સિદ્ધ કર્યું. ત્યારથી વિદેશીઓને માટે એ 2000 વર્ષનો કૃપાનો સમયગાળો શરૂ થયો. હા, 2000 વર્ષનો એ કૃપાનો સમય શરૂ થયો, પણ હવે પૂરો થઈ રહ્યો છે. હવે પૂરો થઈ રહ્યો છે. હા, આ પેઢી તે બધું થતા ગુજરી જશે નહીં કે છે, તે બધું જોતા. અને એટલે વાલાઓ, હવે આ કસોટી કાળ આ દુનિયા પર, આ જગત પર આવી રહ્યો છે. સમયગાળો કૃપાનો હવે કદાચ 2.5 વર્ષ કે 3 વર્ષ, ત્યારબાદ આપત્તિ કાળ શરૂ થનાર છે. બહુ જલ્દી કહેવાય. આ તો થોડો જ સમય બાકી.
પણ વાલાઓ, આપણે તૈયાર થઈ જઈએ, કારણ કે ગમે ત્યારે ત્યાં બાઇબલ આપણને કહે છે એ માથીની સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને 36મી કલમ, એ કલમો હું વાંચીને બંધ કરું. માથી 24:36 થી 44. પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી. એ દિવસ અને ઘડી વિશે કોઈ જાણતું નથી, એમ બાઇબલ કહે. પ્રભુ ઈસુના શબ્દો છે. આકાશના દૂતો નહીં, તેમજ દીકરો પણ નહીં, અને જેમ નૂના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવાનું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલય ગાવ નું વાણમાં ચડી બેઠો, ત્યાં સુધી તેઓ ખાતા પીતાને પરણાવતા હતા. અમે જો ખાતા પીતાને પરણાવતા રૂટીન માનવી જીવનમાં ઓતપ્રોત હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણી ગયો. ત્યાં સુધી તેઓ ન સમજ્યા. ઘણી વાર અમુક લોકો મારા પર ગુસ્સે થઈ જાય છે કે જયારે હું એમને એમ કહું કે પ્રભુ ઈસુનું આવું બહુ પાસે છે, તો એમને ગમતું નથી. કારણ કે એ લોકો મને કહે છે કે પાળક સાહેબ, અમારી પાસે હજુ ઘણી બધી યોજનાઓ છે. અમારે અમારા બાળકોને ભણાવવાના છે, બાળકોને ભણાવવાના છે. અમુક લોકો કે અમારે હજુ આ ડિગ્રીઓ અને અભ્યાસ પૂરો કરવાનો છે. આવી બધી તો અમારી યોજનાઓ છે. અમારે મકાનો ખરીદવાના છે, બાંધવાના છે. તે બધું પછી તો પૂરું નહીં થાય, એ રહી જશે. તમે કેમ આવું કહો છો? મેં કીધું હું નહીં કહેતો, આ બાઇબલ કહે છે. આ બાઇબલ કહે છે, એ હું તમારી આગળ રજૂ કરું. પણ તમે જાણતા નથી કે ઈશ્વરની યોજના આગળ તમારી આ ઘરો બાંધવાની, ડિગ્રીઓ લેવાની, પરણતાને પરણાવવાની યોજનાઓ તો બહુ નાની છે. Your plans are very small plans in comparison to the greater plans that God has for you. ઈશ્વરના તો મહાન પ્લાન છે આપણા જીવનને માટે. અને એટલે ઈસુએ કહ્યું યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 2 અને 3 કલમમાં કે જુઓ, હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું. હું તમારે માટે તમારા માટે રહેવાના એ મેન્શન્સ, રાજમહેલો તૈયાર કરવાને માટે સ્વર્ગમાં જાઉં છું. તમે જો કે ઈશ્વરની યોજનાઓ આપણા જીવનને માટે આપણા નાના નાના મકાનો કરતા એની યોજનાઓ બહુ મોટી છે. હું તમારે માટે એ મેન્શન્સ ને એ પારાદેશ અને એ અનંતકાળ નો ભવિષ્યકાળ તમારે માટે તૈયાર કરવાને માટે જાઉં, કે જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ આવીને મારી સાથે રહો. તમે જુઓ, ત્યાં પ્રભુ એમ કહે છે કે હું ત્યાંથી આવીને તમને મારી સાથે લઈ જઈશ, કે જ્યાં હું છું ત્યાં તમે પણ આવીને રહો. આપણી નાની નાની યોજનાઓ નો કોઈ વિસાત નથી. આ ઈશ્વરે જે આપણા માટે યોજનાઓ કરી છે અનંતકાળની અંદર, એ તો બહુ મોટી યોજનાઓ છે. એને ના ગુમાવી દઈએ. આ બાઇબલ કોરિન્થીયના પત્રમાં કહે છે કે જે આંખે જોયું નથી, જે કાને સાંભળ્યું નથી, જે માણસના મનમાં પેઠું નથી, એવા અદ્ભુત મોટી યોજનાઓ કે જેની આપણે કલ્પના પણ નથી કરી, જેને આપણે કદી વિચાર્યું પણ નથી, એવી મહાન બાબતો ઈશ્વરે, પ્રભુએ પોતાના પર પ્રેમ કરનારાઓને માટે
સિદ્ધ કરી છે. હા, તો એને આપણે પ્રાધાન્ય આપીએ. એ પ્રભુ ને આપણે પહેલું સ્થાન આપીએ ને પ્રભુને મળવાને માટે તૈયાર થઈ જઈએ. આવો વાલાઓ, પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. આ કોઈ ફિક્સ ડેટ નથી, પણ સમયગાળો બહુ ઓછો છે. 2.5 વર્ષ કે 3 વર્ષ આપત્તિ કાળ આવી રહ્યો છે. અને આપણે જોઈ ગયા કે કેટલી બધી જગ્યાએ ઈશ્વરે કૃપાનો સમય આપ્યો. લોકોએ એનો લાભ લીધો કે ના લીધો એ એમના માથે. ઈશ્વરે જે યોજના કરી છે એ પ્રમાણે થાય છે ને થાય છે જ. ઈશ્વરની યોજનાને કોઈ અટકાવી શકતું નથી. શેતાન પણ અટકાવી શક્યો નથી આજ સુધી, અને હવે પછી પણ અટકાવી શકશે નહીં. આવો પ્રાર્થના કરો અને તમારા પોતાને માટે પ્રાર્થના કરો. તમારા બાળકોને માટે પ્રાર્થના કરો. સમય ઘણો ઓછો છે. આ તમારા કુટુંબોને માટે પ્રાર્થના. વાલાઓ, કોઈ રહી ના જાય આ આપત્તિ કાળ ના સમય ની અંદર. નહીં તો રડવું ને દાંત પીસવું થશે. એ જે બધું આપણે વાંચીએ છીએ પ્રકટીકરણના 6 અધ્યાયથી 19મા અધ્યાય સુધી, અને જે ભયંકર અનર્થો પડે છે, કંપારી છૂટી જાય આપણને વાંચતા. તો જે લોકો એ દરમિયાન અહીંયા હશે, શું હાલત થશે? અમારા સર્વ શક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે આભાર માનીએ છીએ કે પ્રભુ અત્યારે અમે કૃપાના સમયમાં છીએ, અને આ કૃપાનો સમયગાળો ટૂંકમાં સમાપ્ત થઈ રહ્યો છે એમ તમારું વચન કે છે. ત્યારે પ્રભુ, તરત જ ઈશ્વરનું ન્યાય શાસન અને કસોટી કાળ, ટ્રિબ્યુલેશન પીરિયડની શરૂઆત થશે. આ એ પહેલા પ્રભુ, તમે અમને જે જગ્યા તમે અમારે માટે તૈયાર કરવાને ગયા છો, ત્યાં અમને લઈ જવાને માટે, અમને તાણી લઈ જવાને માટે, આકાશ ગમનમાં ઉંચકી લેવાને માટે અમે ગમે ત્યારે અમને લેવા આવી જશો. હા, તમારી મંડળીને, હા, તમારી કન્યાને, તમારા પર પ્રેમ કરનારાઓને, તમારી સાથે પવિત્ર ને ન્યાયી જીવન જીવનારાઓને લઈ જવાને માટે. ત્યારે પ્રભુ, હંમેશા અમે તૈયાર રહીએ. અને આ બાબત વિશે મેં અમારા વાલાઓને પણ જણાવીએ અને એમના આત્માઓને, જીવનોને બચાવીએ માટે અમારી સહાય કરો. ફરીને એક વખત પ્રભુ, તમારો આભાર માનતા પ્રભુ, અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ. તારના પ્રભુ ઈસુને નામે માગીએ છીએ.